ચૂંટણી લડવાના ભાજપના નિયમોનો પક્ષમાં જ વિરોધ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિયમો વિરુદ્ધ નિવેદન। અમને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસથી કોઈ ડર નથી। પક્ષે બનાવેલા નિયમો પક્ષને જ નુકસાન કરાવશે। 60 વર્ષની ઉંમર 3 ટર્મવાળા નિયમોથી નુકસાન થશે। લોકસભા વિધાનસભામાં આવા નિયમો નથી આવતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા નિયમો કેમ લાવવા પડ્યા? કડક નિયમોના કારણે પક્ષના કાર્યકર્તાઓમાં નારાજગી હોવાની વાત મનસુખ વસાવાએ કરી। તો લોકસભા વિધાનસભામાં જે નિયમો નથી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિયમો લાવવામાં આવ્યા છે। 60 વર્ષથી ઉંમર અથવા તો જે લોકો 3 ટર્મથી ઉમેદવાર છે, કોર્પોરેટર છે, એ લોકોને આ વખતે ટિકિટ નહીં મળે, તેને લઈને ભાજપના આ નિયમોને લઈને પક્ષમાં જ વિરોધ શરૂ થયો છે। આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી। પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે। દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની। આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે। પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે। તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ કોઈ બોલી નથી શકતા। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને મનસુખ વસાવાની નારાજગી સામે આવી છે। આવા નિયમો કેમ બનાવવામાં આવ્યા તે પણ તેમણે સવાલ ઉઠાવ્યો।